નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણના દ્વિતીય પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટમાં આપણે પાછલા વિડીયોમાં અહીંયા સુધી જોયું હતું અને હવે આપણે આગળનું શરૂ કરીએ. આગળ સૌથી પહેલો પ્રશ્ન છે, વાય ડુ વી બ્લિંક? તો એના જવાબમાં તમારે લખવાનું છે, વી બ્લિંક ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ સબસ્ટન્સીસ ઓર અગેન્સ્ટ બ્રાઇટ લાઇટ ઓર જસ્ટ ટુ કીપ ધેમ ક્લીન. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. બીજો પ્રશ્ન છે, વેર આર ધ ટીયર ગ્લેન્ડ્સ ફાઉન્ડ? તો જવાબમાં આવશે, ધ ટીયર ગ્લેન્ડ્સ આર ફાઉન્ડ અંડર ધ અપર આઈલિડ્સ. આગળનો પ્રશ્ન છે, વોટ હેપન્સ ઈચ ટાઈમ ધ આઈલિડ્સ ક્લોઝ? તો જવાબમાં આવશે, ઈચ ટાઈમ ધ આઈલિડ્સ ક્લોઝ ધ મૂવમેન્ટ ક્રિએટ્સ અ સક્શન વિચ ડ્રોઝ આઉટ સમ ટીયર્સ ફ્રોમ ધ ગ્લેન્ડ્સ. આગળનો પ્રશ્ન છે, વોટ હેપન્સ વેન અ સ્પેક ઓફ ડર્ટ એન્ટર્સ ધ આઈ? તો જવાબમાં લખવાનું છે, વેન અ સ્પેક ઓફ ડર્ટ એન્ટર્સ ધ આઈ ધ લીડ્સ ઓટોમેટિકલી બ્લિંક એન્ડ ટીયર્સ અપિયર ટુ વોશ આઉટ ધ આઈઝ એન્ડ પ્રોટેક્ટ ધેમ અગેન્સ્ટ ધ ઇરિટન્ટ. આગળ જોઈએ, વાય વોઝ ધ મચ્છુ ઇન ફ્લડ? તો જવાબમાં આવશે, ધ મચ્છુ વોઝ ઇન ફ્લડ ડ્યુ ટુ હેવી રેન્સ. બીજો પ્રશ્ન, વોટ વેર ધ બોયઝ ડુઈંગ? તો જવાબમાં આવશે, ધ બોયઝ વેર બાથિંગ એટ અ ચેક ડેમ નિયર સુરેન્દ્રનગર. પછીનો પ્રશ્ન, વોટ ડીડ ધ બોય નોટ રિયલાઇઝ? તો જવાબ આવશે, ધ બોય ડીડ નોટ રિયલાઇઝ ધેટ ધે વેર સ્લાઇડિંગ ઇન ટુ ડીપ વોટર. છેલ્લો પ્રશ્ન, વોટ ડીડ પ્રતાપ ડુ? તો જવાબમાં આવશે, પ્રતાપ જમ્પ્ડ ઇન ટુ ધ વોટર એન્ડ બ્રોટ ઓલ ધ ચિલ્ડ્રન સેફલી આઉટ. આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ મેની બોટ્સ વેર ધેર? તો જવાબમાં આવશે, ધેર વેર 12 બોટ્સ. પછીનો પ્રશ્ન છે, હુ વોઝ ધેર ઇન ઈચ બોટ? તો જવાબમાં છે, ઇન ઈચ બોટ ધેર વોઝ અ હેન્ડસમ યંગ પ્રિન્સ. ત્રીજો પ્રશ્ન, વેર ડીડ ધ પ્રિન્સેસીસ ગો? તો જવાબમાં આવશે, ધ પ્રિન્સેસીસ વેન્ટ બેક ઇન ટુ ધ બેડરૂમ. ચોથો પ્રશ્ન, વોટ ડીડ મિહિર પિકઅપ? તો જવાબ અહીંયા આપેલો છે, મિહિર પિકડ અપ અ ફ્યુ સિલ્વર લીવ્સ. આગળનો પ્રશ્ન છે, હુ વોઝ બોઝો? તો જવાબમાં આવશે, બોઝો વોઝ અ ડોગ ઓફ સચિન. પછી છે, વિચ પ્લેસ વોઝ રિઝર્વડ ફોર બોઝો? તો જવાબમાં આવશે, અ કોર્નર ઇન ધ ગેરેજ વોઝ રિઝર્વડ ફોર બોઝો. ત્રીજો પ્રશ્ન છે, વોટ શોઝ ધેટ ધ માસ્ટર વોઝ નોટ હેપી? તો જવાબમાં આ પ્રમાણે લખવાનું આવશે તમારે, ધ માસ્ટર વોઝ વોકિંગ ફ્રોમ કોર્નર ટુ કોર્નર. ધીસ શોઝ ધેટ ધ માસ્ટર વોઝ નોટ હેપી. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ બોઝો ડુ ધેટ હી નેવર ડીડ બિફોર? તો જવાબમાં તમારે આ પ્રમાણે લખવાનું આવશે, બોઝો જમ્પ્ડ ઓવર અ ડસ્ટી શેલ્ફ એન્ડ પુશ ડાઉન અ ડર્ટી પેકેટ. બોઝો નેવર ડીડ ધેટ બિફોર. આટલું આના જવાબમાં આવશે. આગળના સવાલોના જવાબ આપણે આગળના વિડીયોમાં જોઈએ.